જો કોઈ હિન્દુ સ્ત્રી જેની ઇન્ટેસ્ટેડ ડેથ થઈ જાય છે તો એની પ્રોપર્ટી કે જેને વિલ બનાવી નથી, અગર વિલ બનાવી છે તો એ વિલ ઇનવેલિડ વિલ છે, તો એ કારણોસર એની જે પ્રોપર્ટીઝ એ કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે? બિકોઝ સ્ત્રી જ્યારે પણ એ પ્રોપર્ટીઝને પોતે ઓન કરે છે તો એના ઘણા બધા રૂલ્સ હોઈ શકે છે. કાં તો એને પોતે પરચેસ કરી છે, એને પોતાના પિયર તરફથી મળી છે, એણે પોતાના સાસરા તરફથી મળી છે, એના હસબન્ડે એને ગિફ્ટ કરી છે, કે એણે એવી રીતે ક્યાંયથી પણ ગિફ્ટ મળી છે, એને કોઈ પણ કો પાર્ટનર તરીકે HUFમાંથી મળી છે, યા એને કોઈ કેસ જીત્યો છે, ડિવોર્સ કેસ યા એવા કોઈ પણ અંડર સમ સેક્શન્સ એને એલિમની તરીકે ને એ મળેલી છે પ્રોપર્ટી. ડિપેન્ડ કરે છે કે એને પોતાની અર્નિંગમાંથી અને મળી છે, પોતે પરચેસ કરી છે, કો પાર્ટનર, પિયર, સાસરું, કેવી રીતે એને પ્રોપર્ટી મળી છે, એ પ્રોપર્ટી ક્યારે કેટલા પ્રમાણમાં ક્યાંથી મળી છે એના પર એ પ્રોપર્ટીનું ડિસ્ટ્રીબ્યુશન હિન્દુ સક્સેશન એક્ટમાં કલમ 14થી માંડીને 16ની અંદર બતાવેલું છે. 14ની અંદર એ જે પણ પ્રોપર્ટીઝ છે એ જો ઇન્ટરેસ્ટેડ ડેથ હશે તો એ કેસની અંદર ને કેવી રીતે એના એબ્સોલ્યુટ રાઇટ બને છે યા ને વેવ ઓફ ને બેક વેવ ઓફ રાઇટ બને છે એ નક્કી કરવાનું હોય છે. જનરલી જ્યારે પણ સ્ત્રીનું મૃત્યુ થાય છે ત્યારે એના ક્લાસ 1 હાયર્સની અંદર ફર્સ્ટ એના હસબન્ડ, એના સન અને ડોટર આ બધાને ઇક્વલ. સપોઝ એ હસબન્ડ, 2 સન 1 ડોટર તો 1/4 જશે, એક સન એક ડોટર એક હસબન્ડ 1/3 જશે. ઓકે, જો કોઈ સન કે ડોટરની મૃત્યુ થઈ ગઈ છે તો એના જે બી પ્રીડિસીઝ હશે એના સનના જેટલો પણ ભાગ હશે એટલે કે 1/3 છે, અને એના નીચે જો એનાને પણ એની મિસિસ, એના સન અને એની ડોટર છે તો એમાં પણ 1/9 તરીકે જતું રહેશે. ઓકે, એક આખી ગણતરી હોય છે, એ પ્રમાણે જ એની પ્રોપર્ટીનું ડિસ્ટ્રીબ્યુશન થતું હોય છે. અને હસબન્ડ પણ ડેથ થઈ ગઈ છે તો એના કિસ્સામાં હસબન્ડનો પણ શેર્સ ને બાકી બંનેમાં ડાયલ્યુટ થતો હોય છે. હિન્દુ સક્સેશન એક્ટની અંદર આ બધું બતાવેલું છે. પણ એ કિસ્સામાં શું કે જ્યારે એને કોઈ બાળક નથી એટલે કે સન કે ડોટર નથી, એ કિસ્સામાં શું થશે? તો એ કિસ્સાની અંદર પણ જનરલી પહેલાં તો એ જોવામાં આવશે કે જે પણ સ્ત્રીને કેવી રીતે ને પ્રોપર્ટી મળી છે. સપોઝ કે પિયર તરફથી મળી છે, સાસરા તરફથી મળી છે, પોતે એક્વાયર કરી છે, કો પાર્ટનર, કોઈ કેસ જીતીને, ગિફ્ટ છે, વિલ છે, એના એબ્સોલ્યુટ રાઇટ છે, આ ઇનહેરિટ રાઇટમાં મળેલી છે. આ બધાને જનરલી બધા રૂલ્સ પહેલાં જોવામાં આવે છે કે પ્રોપર્ટી જે પણ એને ઇનહેરિટ કરી છે કેવી રીતે કરી છે. ઓકે, ક્લાસ 1 હાયર્સ જો બધા હાજર છે એટલે કે હસબન્ડ, સન, ડોટર તો સીધા જ હશે. સન અને ડોટર નથી અને એ કિસ્સામાં હસબન્ડ બી નથી તો એ પ્રોપર્ટી પાછીને આવશે એ હેર્સ ઓફ હસબન્ડમાં. હસબન્ડના જે બી મમ્મી પપ્પા, ભાઈ બહેનને છે એના ક્લાસ 1 હાયર્સ, ક્લાસ 2 હાયર્સ એવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. અને જો એ ક્લાસ અને એ તમારા હસબન્ડના હેર્સ બી નથી હાજર તો એના એટલે કે હસબન્ડના મમ્મી પપ્પા, એના ભાઈ બહેન કે કોઈ હાજર નથી તો પાછું એ જે ફિમેલ છે એના મધર ફાધરને જશે. અને એના મધર ફાધરના સન ડોટર્સ એટલે કે જે ફિમેલ છે એનો ભાઈ, એની બહેન અને એના મમ્મી પપ્પા એવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. બરાબર છે? આ રીતે ને જો એ પણ હાજર ના હોય તો પછી ક્લાસ 3ના હાયર્સની અંદર પણ આવે છે કે ને ફાધર અને મધર્સના હેર્સ ને એ બધું. પણ જનરલી ફર્સ્ટ એન્ડ સેકન્ડ હાયર્સ સુધી આ કમ્પ્લીટ કોઈને કોઈ તમને મળી આવતું હોય ને એવી રીતે કમ્પ્લીટ થઈ જતું હોય છે. એના પછી ને એ કેસ ટુ કેસ વેરાય કરે છે, પણ રૂલ્સ તો હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે જ લાગે છે. એમાં સ્ટેપ આપેલા છે ક્લાસ 1 હાયર્સ, ક્લાસ 2, 3, 4, 5 અને દરેક એન્ટ્રીને ક્યારે પ્રેફરન્સ આપવાનો છે એ પણ હિન્દુ સક્સેશન એક્ટની 15 અને 16ની અંદર બતાવેલું જ છે. કે સપોઝ ને
પહેલાં કોણ તો પહેલાં પ્રિફર કરવામાં આવે છે ક્લાસ 1 હાયર્સ, એટલે કે જે બી સ્ત્રી છે તેના હસબન્ડ, તેના સન્સ, એના ડોટર્સ. જો સન અને ડોટરમાંથી કોઈ એકનું મૃત્યુ થયું છે તો એના પ્રીડિસીસ સન કે ડોટર્સ અને જે હયાત છે એને સીધું એબ્સોલ્યુટ રાઇટ મળે છે. જસ્ટ લાઇક એવી રીતે અને 2, 3, 4માં પણ આવી રીતે જ ને ઇનહેરિટ રાઇટની અંદર એ પ્રોપર્ટીને વહેંચવામાં આવે છે. પણ જ્યારે ઇન્ટરસ્ટેટ હોય અને પ્રોપર્ટી ઇનહેરિટેડ હોય, એટલે કે આગળ બી સપોઝ એના પપ્પા મમ્મી, એના પોતાના દાદા દાદી કે એને એ સ્ત્રીને બી વારસાઈ હકના વહને એટલે કે ઇનહેરિટેડ પ્રોપર્ટી મળી છે, એટલે વારસાઈના કારણે એ પ્રોપર્ટી મળી છે, તો એ પ્રોપર્ટી અને પાછી સપોઝ ને એને પિયર તરફથી મળેલી છે, એટલે કે એની મેટર્નલ એનું જે બી પિયર છે, માયકા છે, એ તરફથી એને મળી છે, તો એ પાછી ત્યાં જ જશે. ઓકે, એટલે કે એના મમ્મી એના પોતાના પિયર મમ્મી પપ્પાને જશે, એના બ્રધર, એના સિસ્ટર. ઓકે, એટલે કે મામા માસીને એમાં પાછીને ડાયલ્યુટ થઈ જાય છે એ પ્રોપર્ટી, બિકોઝ એ ત્યાંથી ઇનહેરિટ થઈને આવી છે. જો આ જ કેસની અંદર એ સ્ત્રીને આ ઇનહેરિટેડ પ્રોપર્ટી સાસરા તરફથી મળી છે, એટલે કે પોતાના ને હસબન્ડ મીન્સ ચલો ફાધર ઇન લો, મધર ઇન લો કે ફાધર ઇન લોના પણ ગ્રેટ ગ્રાન્ડફાધર ઇન લો, ગ્રાન્ડફાધર ઇન લો એ તરફથી ઇનહેરિટ કરેલી આવે છે. અને જો સ્ત્રીને બાળકો નથી, એટલે કે ઇનહેરિટેડ પ્રોપર્ટી અને એના પોતાના ક્લાસ 1 હાયરની જો ને ચેન તૂટે છે, તો પાછી એ પ્રોપર્ટી જે તે હાયરમાં પાછી જતી રહે છે, એટલે કે એના સાસરા તરફ એમની પાછી જતી રહે છે, બિકોઝ એને ત્યાંથી ઇનહેરિટ કરી હતી અને એના પોતાના કોઈ પણ ક્લાસ 1ની કોઈ પણ લાઇનને ક્લિયર નથી કરતું. અને આ એક નાની નાની વસ્તુઓ છે. એટલે કે જ્યારે પણ સ્ત્રી હાજર છે ત્યારે જો એ પોતાના એબ્સોલ્યુટ રાઇટ્સને વિલ કરી દે છે, વિલની અંદર જે બી ક્લોઝ છે, ઇનહેરિટ પ્રોપર્ટીને પ્રોપર શો કરવી જરૂરી છે, એના ક્લોઝ લખવા જરૂરી છે, કોને, ક્યાંથી, કેમ, કેવી રીતે મળી અને આગળ કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થશે, કેટલા પ્રમાણમાં થશે. ઓકે, અને એને એ કોઈ પણ રૂલ્સને અવોઇડ નથી કરી શકતા, બરાબર છે. એટલે કેમ કે નહીં તો પછી જો એના ક્લાસ 1 હાયર્સ નથી મળી આવતા, તો ક્લાસ 1 હાયર્સ ના મળી આવવાના કારણે તમારી વિલ બી ઇનવેલિડ વિલ બની જાય છે, એટલે કે ઇન્ટેસ્ટેટ જ કહેવાશે પાછું. એના કારણે જ્યારે પણ એ વિલ બી બનાવવામાં આવે ત્યારે પ્રોપર્ટીના એના જે પણ ઓરિજિન પ્લેસ છે ત્યાંથી માંડીને એની હિસ્ટ્રી શો કરીને પછી જ આ વિલ બનાવો. અધરવાઇઝ ઇન્ટેસ્ટેટ છે તો મેં આગળ તમને જે રીતે જણાવ્યું એ પ્રમાણે એની પ્રોપર્ટીઝ ડાયલ્યુટ થતી હોય છે. ઓકે, હિન્દુ સક્સેશન એક્ટની અંદર કોઈ પણ મહિલા, સ્ત્રી, ફિમેલ જે હિન્દુ સક્સેશન એક્ટને ફોલો થાય છે, એટલે કે હિન્દુ છે, એને કેવી રીતે એને પ્રોપર્ટીઝ ડાયલ્યુટ થાય છે એ મેં તમને આ વિડીયોની અંદર જણાવ્યું. હવે જોઈ લો કે તમે આ પ્રોપર્ટીનું ઓરિજિન પ્લેસ ક્યાંથી ને ચાલ્યું આવે છે એ જણાવવું ખાસ જરૂરી છે. એના પછી જ જો આ પ્રોપર્ટી વહેંચતી વખતે કોઈ પણ રાઇટ્સ, પ્રોપર્ટી રાઇટ્સ રિલેટેડ કોઈ પણ ઇશ્યુઝ ક્રિએટ થાય છે તો તમે સિવિલ દાવાનો સહારો લઈ શકો છો. સિવિલ કોર્ટમાં દાવો રજૂ થાય છે અને પ્રોબેટ યા સક્સેશન લેવા માટે તમે જ્યારે પણ દાવો રજૂ કરો છો ત્યારે આ પ્રોપર્ટીના ઓરિજિનથી માંડીને અત્યાર સુધીના દરેકના રાઇટ્સ, ડાયલ્યુશન, શેર, પ્રેફરન્સ, એન્ટ્રીઝ, કઈ એન્ટ્રીઝ કોણે પ્રેફર કરે છે, કયું પ્રેફરન્સ છે, કયો સેકન્ડ પ્રેફરન્સ છે, પ્રિડિસીસમાં છે, મેટર્નલ છે, પેટર્નલ છે, ઇન લોસ સાઇડથી છે, આ બધું ધ્યાનમાં રાખવામાં આવે છે અને એના પછી જ કોર્ટ બધી વસ્તુઓની તસ્દી કરીને નોંધે છે અને પછી જ એ આગળ એનું ડિસિઝન આપે છે. એ ડિસિઝન પ્રમાણે આ પ્રોપર્ટી તમે અને ડાયલ્યુટ કરી શકો છો. નેક્સ્ટ, જેને પણ ડાયલ્યુટ થઈ છે આ પ્રોપર્ટી એ ઇનહેરિટ જ કહેવાશે. એ એબ્સોલ્યુટ રાઇટ નથી, બિકોઝ વિથ વિલ નથી, વિધાઉટ વિલ છે. પાછું આના રિલેટેડ ઇન ફ્યુચર તમે મને કહેશો કે એના વિડીયોઝની જરૂર છે
કે વિધાઉટ વિલ વારસાઈમાં મળેલી પ્રોપર્ટી એ એબ્સોલ્યુટ રાઇટ નથી, તો એ પ્રોપર્ટી સાથે શું થઈ શકે? જો તમે બધા ઇન્ટરેસ્ટેડ હશો તો એ વખતે એનો વિડીયોઝ હું અલગથી બનાવીશ મને જ્યારે ટાઈમ મળશે ત્યારે. બરાબર છે. આજે મારી પાસે કોઈ એકાદ આવો ક્વેશ્ચન્સ હતો જેના રિલેટેડ મારે એમને જણાવવાનું હતું, એટલે મેં તમને પણ ને આના રિલેટેડ આખું સમજાવી દીધું છે. તો એ જ પ્રમાણે આ પ્રોપર્ટીના ડાયલ્યુશન કરવા જોઈએ. અને જો સિવિલ દાવાથી કોઈ બી નારાજ હોય તો પછી આગળ સેશન્સ છે, હાઈકોર્ટ છે, એમાં તમે અપીલ કે રિવિઝન તમે દાખલ કરી શકો છો અને એ પ્રમાણે એ પ્રોપર્ટીઝના તમે રાઇટ્સને પોતે ચેલેન્જ કરી શકો છો. જનરલી પ્રોપર્ટી રાઇટ્સ માટે હિન્દુ સક્સેશન એક્ટની અંદર એન્ટ્રી, પ્રેફરન્સ અને ઇનહેરિટન્સ, વિલ, ગિફ્ટ, એબ્સોલ્યુટ, ઓરિજિન પ્લેસ અને જૂના ઘણા બધા એવા ઓરિજન જે પણ છે એ રૂલ્સ એ બધું ધ્યાનમાં રાખીને જ કોર્ટ નિર્ણય લેતી હોય છે. છતાંય કોર્ટે કોઈ નિર્ણય લેવામાં કોઈ ભૂલ કે ખામી કરી છે તો તમે રિવિઝન કે અપીલ માટે ને સેશન્સ અને હાઈકોર્ટની અંદર અપીલ કરી શકો છો. આ માહિતી આપવામાં એડવોકેટ તૃપ્તિ શાહ અહીંયા સફળ રહી એવું માનીએ છીએ અને એના માટે તમારે કેસ ટુ કેસ વેરાય કરે છે. જ્યારે એબ્સોલ્યુટ રાઇટ વિથ પરચેસ પોતે પરચેસ કરી છે બાય પોતાના એફર્ટથી છે તો જનરલી એક જનરલ હોય છે એડવાઇસ કે એને વિલ કરી દો. જો ક્લાસ 1 હાયર્સની ને ઉપલબ્ધિ નથી તો વિલ કરી લો. અનમેરિડ કિસ્સામાં, ડિવોર્સ કિસ્સામાં અને જો ડિવોર્સ સિવાય કે તમને એવું લાગે છે કે ડિવોર્સથી આવેલી ને પ્રોપર્ટીઝ છે તો એબ્સોલ્યુટ રાઇટના હેઠળ છે કે નહીં એ બધું લખાણ કરતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ. બરાબર છે. આ ક્લોઝેસ એની અંદર નાખવા જોઈએ અને પછી જે તે વ્યક્તિને એ વિલમાં પણ એબ્સોલ્યુટ રાઇટમાં કેવી રીતે નિહિત કરો છો એ બાય ક્લોઝ જણાવવું જરૂરી છે. ઓકે. એડવોકેટ તૃપ્તિ શાહ માહિતી આપવામાં સફળ રહી. થેન્ક યુ.